નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, તમારા સર્વે નંબરને લગતી દરેક પ્રકારની માહિતી તમે ઘરે બેઠા જ જોઈ શકો છો। તો એને કેવી રીતે જોવી, તો ચાલો દર્શક મિત્રો આજે હું તમને વિસ્તારથી સમજાવું। તો સૌથી પહેલાં તમારે તમારા ફોનની અંદર ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં જઈને NEROR લખવાનું છે। તો ત્યાં આગળ જે પહેલી વેબસાઇટ હશે જે ગ્રામીણ દર્શાવેલ હશે ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે તમે ત્યાં આગળ વેબસાઇટની અંદર જશો। ત્યાં આગળ તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે કઈ માહિતી મેળવવી છે। ગામને લગતી જે પણ તમારે માહિતી મેળવવી હોય, ખેતીને લગતી માહિતી મેળવવી હોય તો તેની અંદર આખું લિસ્ટ આવશે દર્શક મિત્રો। તો એ લિસ્ટમાંથી તમારે જો સર્વે નંબરને લગતી જે પણ તમારી માહિતી છે એ તમારે મેળવવી હોય તો તમે સર્વે નંબરનો તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ દર્શક મિત્રો તમારે તાલુકો, જિલ્લો, વિલેજ આ તમારે સિલેક્શન કરવાનું છે। અને દર્શક મિત્રો મુખ્ય બાબત એ કે તમારી ખેતીની જમીનનો જે સર્વે નંબર છે એ સર્વે નંબરને તમે સિલેક્ટ કરશો। ત્યારબાદ નીચે કેપ્શન આવશે કે જેને તમે એ જે લખાણ છે એ જ રીતના આંકડા તમારે લખવાના છે અને એ પછી તમારે સબમિટ કરવાનું છે। સબમિટ કરશો એટલે નીચે દર્શાવ્યા પ્રમાણેનો તમારો આખો જે નકશો છે દર્શક મિત્રો એ નકશો તમને જોવા મળશે। તમારે ખેતીની જમીનની અંદર જે તમારું ક્ષેત્રફળ છે અથવા તો તમારે એની અંદર જે પણ અરજદારોના નામ છે એ દરેક માહિતી તમે ઘરે બેઠા જ જોઈ શકો છો। તો દર્શક મિત્રો આજના માટે આટલું જ। જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।